કશું જ નહીં લગાવ્યું, ખાલી ઓલું લગાવ્યું, ડાયરેક્ટ રૂ લગાવી દીધું. લોહી ચાલુ હતું ને તો. આ તો ટાંકા આવવાનું છે, ટાંકા આવશે નહીં. કેમ છો મારા વાલા ગુજરાતીઓ? મજામાં જશો તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. અને આજે તો અત્યારે સવારના 6 વાગ્યા છે અને વહેલા ઉઠી ગયા છે. અને અત્યારે હું જઉં છું જીમ. મારા બે ભાઈબંધોને ફોન કર્યો હતો, ભાઈબંધો પણ એ લોકોએ ફોન ઉઠાવ્યો નથી. આજે અમે ઘણા સમય પછી જવાનું વિચાર્યું હતું, તો કીધું હતું હા ફોન કરતી જઈશું. તો અમે બી મારાથી બી ઘણા ટાઈમથી નહોતું ઉઠાતું, ટળાઈ દીધું. પણ આજે હું કાલ વહેલો સૂઈ ગયો તો કામ બધું જલ્દી પતાવીને તો હું ઉઠી ગયો છું. પણ એ લોકોએ ફોન રિસીવ કર્યા નહીં, તો આજે આપણે એકલા જઈ આવીએ, પછી કાલથી કદાચ એ લોકો આવી જશે. લેટ્સ ગો. આ જો ભાઈ માહિરાનું સ્પીકર એક્ટિવા પર લાગેલું છે પીપા. અને આ સવારનો મોસમ આજે જોઉં છું તો એવી મજા આવે છે, ઘણા સમય પછી આ વાતાવરણ જોઉં છું. વાહ. હજી અમારા મેડમ ઉઠ્યા નથી, તૈયારી છે હવે. લડ્ડુને ઉઠાડવાનો પ્રોગ્રામ ચાલુ છે, પણ લડ્ડુ ઉઠતું નથી. એ લડ્ડુ હાય ઉઠ્યો. ચલો સ્કૂલે જવાનું છે. હાય એ ઉઠ્યો, એ હાવાજ ઉઠ્યો. ગુડ મોર્નિંગ. પાણી પીવું છે? લઈ આવું હું બી રે. છે અહીંયા જ છે, લઈને જ આવી. પાણીની બોટલ લે બેટા. ચલો સ્કૂલે જવું છે ને? હે સ્કૂલે જવું છે બચ્ચા? ઉઠવું છે કે સુઈ જવું છે? એ બાબુ ભાઈ, તો આજે શૂટ ચાલુ થઈ ગયું છે અમારું. પણ માયરાબેનને સેજ ખાંસી આવતી હતી, એટલે આજે એને સમર કેમ્પમાં મોકલી નહીં, રજા રાખી. થોડું બીજા છોકરાઓ નહીં થાય. પણ હવે અમારે કટોકટીનો ટાઈમ છે, ખાલી કલાક બાકી છે શૂટ, મતલબ કલાકનો ટાઈમ છે શૂટ કરવા માટે. અને આ મેડમ વચ્ચે અમને ડિસ્ટર્બ કરે છે. જો એનું બી અલગ વાવ, બેડ ઉપર લગાય જા, બેડ ઉપર લગાવજે. ઓકે. એ ભગવાન ભાઈ, હજી સુધી એક જ વિડીયો શૂટ કર્યો છે, અડધો કલાક થઈ ગયો, પણ હવે મેળ પડતો અમારો નથી. એના માટે કેટલું બધું અહીંયા કાઢી નાખ્યું. જો બધા ઇરેઝર ને પેન ને આ ને તે. પેઇન્ટિંગ કરને જાને બેટા, કામ કરવા દે ને માયુ. નહીં, ડ્રેગન ફ્રૂટ ખાવું છે તારે? મમ્મી ડ્રેગન ફ્રૂટ. બેન શું આદર્યું છે તમે આજે? આ બ્લિકર થાય છે. અંદર જવું નથી આજે. એટલા વહેલા ઉઠ્યા ને આજે. હું 5 વાગ્યાનો ઉઠ્યો છું. કેટલા? હા. અને આ 5:30 બધું નહીં જોઈને રેડી થઈ ગયા છે, બધું થઈ ગયા. આ લોકો આજે ટાઈમે આવી ગયા. ધીસ એ માયરા આમ જો વચ્ચે ને વચ્ચે. હો ભાઈ માયુ, એ બબ્બુ. માયુ જાને અંદર, માયુ જાને અંદર. ખમા મારી. ઉભા થઈને જગ્યા આપી દીધી એને. કઈ નહીં, હવે જે રીતે થાય એ રીતે કરી. જો ભાઈ, ઓલા દિવસે બધા તમને ગિફ્ટ બતાડ્યા હતા ને, એના માટે લેવા ગયા હતા. એ રમે તો છે, ખોલે છે, પણ અહીંયા જ બેઠી છે, કોઈ મતલબ. એને કીધું માયુ જાને રૂમમાં જઈને કર જા. કેમ જાને બેટા? માયુ ધંધો કરવા દે યાર માયરા. આ બોક્સમાં ઘૂસી ગઈ. આ જો ઘર કર્યું, જો આમાં શૂટ થાય. આજે ભાઈ અમે વિચારેલા હતા ને, એના અડધા વિડીયો તો માંડ કર્યા. માયુ ધન્ય છે હો તારા ટીચરોને. એટલે આપણે શૂટ વખતે તો 2-3 કલાક જે સ્કૂલમાં જાય એ ટાઈમે તો હાચવે ને યાર. એ સિવાયના ટાઈમમાં ધન્ય છે તારી જનેતાને. હો માયું.
હવે શું ગીતા પછી જાવ બોલે આ બધું જ સ્ટેપ મને મુકાવામાં હેલ્પ કરશે. ચલો મને બધું મુકાવામાં હેલ્પ કરજો. હા હો જોઉં છું ખરેખર જો તમે વિડીયો બોલો છો. ઓકે ચલો ભાઈ જો અમે બહાર જઈએ તો એના ઇનામો ગિફ્ટ લઈ લઈને બેગમાં મૂકે કેટલા બધા મૂકે આ લઈ લો ઓલું લઈ લો બસ મારી ફિનિશ થઈ ગયું જો બેગ ભરાઈ ગયું ચાલો ફટાફટ જલ્દી મોડું થાય છે આપણે ચલો બેટા ચલો બેટા મોડું થાય છે ચલો આજે ભાઈ જવાની ઉતાવળમાં બાપડીને વાગી ગયો બધા આજે કે વધારે બ્લડ નીકળ્યું હતું ને અહીંયા નીચે બીજું બ્લડ પડ્યું ચાલ પેલા આનું ડ્રેસિંગ કરાવીએ પેલા આનું ડ્રેસિંગ કરાવી લઈએ પછી જઈએ બીજે પેલા આનું ડ્રેસિંગ કરાવવા આવે છે જો મમ્માને આવું થઈ ગયું કશું જ નહીં લગાવ્યું ખાલી ઓલું લગાવ્યું ડાયરેક્ટ રૂ લગાવી દીધું લોહી ચાલુ હતું ને તો બહુ લોહી જતું હતું મમ્માને આવું થઈ ગયું આ તો ટાંકા આવવાનું છે ટાંકા આવશે મમ્મીને સ્ટીચીસ લેવાના છે જો અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે બધું તોડવાનું ચાલુ છે એનો સીન અહીંયાથી તો કદાચ નહીં દેખાતું હોય બરાબર બધું તોડ્યું છે ભાઈ જો રિવર ફ્રન્ટ આવ્યું શું આવ્યું રિવર ફ્રન્ટ કે તો રિવર ફ્રન્ટ આવ્યું યસ માયું ક્યાં જવાની આ શું છે ટોય શોપ છે જો રાજી રાજી થઈ ગઈ બીજું શું લેવાનું છે તારે હે મોટું છે ટીકટુક તો બીજું શું લેવું છે તારે હા પકડી લીધો બા જોડે જાય માયુ ક્યાં આવી માયુ ક્યાં આવી હવાર અત્યારે એ તો એને ના જ પાડી ડોક્ટરે કે હાથ પલાળવાનો અને જો બેટા કોદરી ખાવાની કઈ ખાટું કઈ બનાવી કોદરી હતા ને જો વિચારે લઈ જશે કોદરી માયુ અહીંયા ગિફ્ટ આપી દો ને કઈ આ લે ગિફ્ટ લે ગિફ્ટ આપે બા ગિફ્ટ આપે છે આજા આજા જો અહીંયા આવીને ઇનામ લાય હે ને ગિફ્ટ લાવી ને બતાય ના એ કઈ હાલવાનું જ નહીં હવે કેવું લાગે છે હાથમાં મારી મમ્મીને પૂછ તો ખરી કેવું છે મારી પૂછ તો ખરી મમ્મીને કેવું આવું થયું હતું મમ્મીને કહેતો શું છે અમને હાઈ થયું કહેતો મમ્માને હાઈ થયું બેટા પરમજી તને થતા થતા રહી ગયું તો જો આ ઘાટ ફૂંક માર તો. ઝીલી લીધી તારી ઘાટ બોલ ફૂંક માર બેટા આમ આમ કર મમ્માને ફૂંક કર ફૂફુ કર દે માયું મમ્મા મટી જશે કે આમ જેને આમ આમ કરતા ને મમ્મા એવું કરવાનું હો ને કે મટી હમણાં મટી જાય હો દુકાન આવી તો હા તો એ માયું તારો શૂઝમાં તો લાઈટ થાય છે જો જો વાવ લાઈટ થાય છે યાર વાવ વાવ શૂઝમાં લાઈટ થાય છે ચલો 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 ભાઈ ખરેખર હું આના વિશે શું કહું ખોટા ખોટા વખાણ નહીં કરતો હું તો અંદર હતો માયરા જોડે મને ખબર નથી આ જો આ એનો હાથ તો તમે જોયો જ આજે હાથ આ છે ને તોય એણે મારા માટે ચા મૂકી મેં એને ના પાડી હતી કે આ બધું કંઈ કરતી નહીં અત્યારે તું 2-3 દિવસ શાંતિ રાખ તો આના જીવને ધરપત આ બધું શું કરે પણ તું અરે નહીં ગોઠવમાં હું ગોઠવી દઈશ આગળથી કહું ખરેખર કેટલું કરશો બધું કરી લઈશ મૂકી દે મૂકી દે મૂકી જ નથી. અરે એ રીતે નહીં મૂકવું આપણે એ વાસણ ગોઠવ્યા વગર શું ત્યાં શું નડે તને કઈ ના યાર અરે ખરેખર કહું એ રેવા દે ને શું નડે આપણે અરે મૂકી દે હજુ ઘરનું બધું મૂકી દે અરે નહીં મૂકવું ભાઈ રેવા દે પછી એમને તો ઘર હા હા ભલે હું મૂકી દઈશ મારા હા મૂકી દઈશ મૂકી દે કામ નહીં બીજું મૂકી અરે દે. રેવા દે થાય છે ને એક હાથે જ કરું છું આ હાથે એમ જ છે. પણ રેવા દે ને તારા જીવને શાંતિ આના જીવને શાંતિ કેમ નહીં હું એમ કહું છું કે આ વળ્યું હોય અત્યારે આપણે આવું થયું છે આપણે રોજ નહીં મૂકતા તો કોક દિવસ આવું થયું છે પડ્યું આપણે નડે છે શું હું એમ કહેવા માંગુ શું નડે અરે ભલે ને યાર, પડ્યું એમને એક
વસ્તુ તમે એમ કહ્યું ને, નડે છે શું, પછી એ જ વધીને આખું ઘર ખરાબ થઈ જાય. પણ આપણે રોજ ભાઈ આપણે ખરાબ નહીં રાખતા તો કોઈ દિવસ આપણને કંઈક થયું હોય, તબિયત ખરાબ હોય કે આવું કંઈ હોય તો શું વાંધો છે? મારો કહેવાનો મતલબ એમ છે. મને ખરાબ નહીં ગમે. હવે હું તો કઈ નહીં, તમે કોમેન્ટમાં કહો શું કરવું જોઈએ. 4 દિવસ 5 દિવસ ડોક્ટરે કીધું અઠવાડિયું પાણી પલાળવા ના દેતા, તે જે 6% આવ્યા છે. કેટલા? 6%. આ ડ્રેસિંગ કરાવવા જઈશ ને એટલે બતાડીશ હું ખોલીને. આજે તો ભાઈ મારી હિંમત નથી, કારણ કે પોતાનું લોહી આપણે ના જોઈ શકીએ. મારે એટલે મેં જોયું ને જ્યારે વાગ્યું ત્યારે જોયું તો આખું અહીંયાથી આમ નીકળી ગયું છે ભાઈ. સીધું શું કહેવાય, કોટન લગાવીને હવે ત્યાં પહોંચી ગયા. મને તો હતું જ નહીં ટાંકા આવશે, બોલો ખરેખર. મને તો ખબર જ હતી મને આવશે. ખબર જ નહોતી. તો ભાઈ આજે ખરો ખેલ થઈ ગયો યાર, અને ખતરનાક વાગી ગયું. આજે કબાટ દેખાય, કબાટમાં ખબર નહીં કઈ રીતે વાગ્યું. અમે બહાર જવાના હતા, બહાર જવાની ઉતાવળમાં મેં એની જોડે મોજા માંગ્યા અને એ મારા મોજા કાઢવા ગઈ અને અચાનક વાગી ગયું. આ જે ભાગ આવે ને એ ભાગમાં અહીંયા આમ ફાટી ગયું છે આ ભાગ, અને અહીંયા ઓલું આપણે નહીં કહેતા એકદમથી ચામડી આખી ફાટીને ડાસલું આખું ઉખડી જાય એ રીતે થઈ ગયું. અને પહેલાં મને તો ખબર પડી ગઈ હતી, કારણ કે અહીંયાથી આખો ભાગ આમ ફાટી ગયો હતો. મેં કહ્યું ટાંકા તો આવશે, પણ પછી અહીંયાથી ગયા અને એક જગ્યાએ ડ્રેસિંગ કરાવો તો એમને જ કહી દીધું કે ભાઈ આ ડ્રેસિંગથી ખાલી ચાલશે ને એના ટાંકા લેવડાવવા પડશે. તો કંઈ નહીં, શાંતિથી. કેટલા દિવસ આરામ? એક વીક. મને તો અત્યારથી એમ નથી કે શું કરીશ કામ વગર, મારે તો ટાઈમ જ નથી જોતો. ભલે જ્યારે ભલે, કામ હોય ને ત્યારે ફોન જોવો ના ગમે. અત્યારે તો એમ થાય છે કે કંઈ નહીં, હવે આરામ કરવાનો છે, પાણી અડવા દેવાનું છે નહીં. તો એક વીક બધી ડ્યુટી મારી માહિરાના પપ્પા સંભાળશે. કોઈ વાંધો નહીં, અપુન સંભાળ લેંગે. અત્યારે આ માતાજી હોઈ ગયા છે. તો આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. બાય બાય.